તો ચાલો આજે એક એવા લક્ષ્ય વિશે વાત કરીએ જે સાંભળવામાં કદાચ બહુ મોટું લાગે, 100 કરોડનો પોર્ટફોલિયો. પણ આ કોઈ સપનું નથી, આ એક નક્કર પ્લાન છે, એક બ્લુપ્રિન્ટ છે. ચાલો આ સફરની શરૂઆત કરીએ. આ આંકડો જુઓ, 100 કરોડ. શૂન્ય ગણતા પણ થાકી જવાય. આ એક બહુ જ મોટું લક્ષ્ય છે, એમાં કોઈ શંકા નથી. પણ સવાલ એ છે કે શું આ ખરેખર શક્ય છે? ના, આ માત્ર કોઈ કાલ્પનિક વાત નથી. આ વિશ્લેષણમાં આપણે એક પ્રેક્ટિકલ, સ્ટેપ બાય સ્ટેપ બ્લુપ્રિન્ટને સમજવાના છીએ. એક એવી બ્લુપ્રિન્ટ જે આ અશક્ય લાગતા આંકડાને હકીકતમાં બદલવાની ક્ષમતા ધરાવે છે. તો આપણી આજની ચર્ચા આ મુદ્દા ઉપર રહેશે. આપણે 100 કરોડના વિઝનથી શરૂ કરીશું. એની પાછળનું ગણિત સમજીશું, પૈસા ક્યાંથી આવશે એ જાણીશું, સ્કિલ કેવી રીતે ડેવલપ કરવી એ જોઈશું, અને છેલ્લે સૌથી અગત્યનું, પહેલું પગલું કયું ભરવાનું છે એ નક્કી કરીશું. ચાલો શરૂઆત કરીએ. આ જે પ્લાન છે ને, એ સંપત્તિ બનાવવા માટેની એક ખાસ ફિલોસોફી પર આધારિત છે. અહીં ફોકસ ખાલી બચત કરવા પર નથી, પણ એક્ટિવલી આવક કેવી રીતે વધારવી તેના પર છે. આ આખી સ્ટ્રેટેજીની પાછળ એક સિમ્પલ મેથેમેટિકલ ફોર્મ્યુલા છે. ચાલો આ ફોર્મ્યુલાના 4 મુખ્ય ભાગોને સમજીએ, જે આખા પ્લાનને પાવર આપે છે. તો આ ગણિત પાછળનો સિદ્ધાંત સમજીએ. બહુ સરળ છે. પહેલું, દર મહિને 20,000 રૂપિયાનું રોકાણ. બીજું, એના પર વાર્ષિક 30%નું જોરદાર રિટર્ન મેળવવાનો પ્રયત્ન. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, દર વર્ષે રોકાણની રકમ પણ 30% વધારતા જવાની છે. જ્યારે આ બધું સતત 20 વર્ષ સુધી કરવામાં આવે છે ને, ત્યારે પરિણામ ખરેખર અસાધારણ હોય છે. અને બસ અહીં જ સૌથી મોટો અને સાચો સવાલ ઊભો થાય છે. બધાના મનમાં આ જ આવ્યું હશે, બરાબર ને? કે ભાઈ આ 20,000 રૂપિયા દર મહિને આવશે ક્યાંથી? પગારમાંથી આટલી બચત કરવી તો મોટા ભાગના લોકો માટે મુશ્કેલ છે. આનો જવાબ નોકરીમાંથી બચત કરવાનો નથી. જવાબ છે એક સાઇડ બિઝનેસ અથવા કોઈ ખાસ સ્કિલ દ્વારા નવી આવક ઊભી કરવાનો. આ જે વધારાની આવક છે ને, એ જ આપણા નાણાકીય એન્જિન માટે ફ્યુલ એટલે કે બળતણનું કામ કરશે. હવે જરા આ તફાવત પર નજર નાખો. આ બહુ રસપ્રદ છે. નોકરીમાં પગાર વધારો કોના હાથમાં હોય? આપણા બોસ કે કંપનીના? 5, 10, 15%. બસ. પણ જ્યારે કોઈ સ્કિલથી પૈસા કમાવાની વાત આવે, ત્યારે આખી ગેમ જ બદલાઈ જાય છે. અહીં ગ્રોથની કોઈ લિમિટ નથી, કારણ કે કંટ્રોલ પૂરેપૂરો આપણા હાથમાં હોય છે. તો પ્રશ્ન થાય કે કેવા સાઇડ બિઝનેસ શરૂ કરી શકાય? અહીં કેટલાક ઉદાહરણો છે જેમાં બહુ મોટા રોકાણની જરૂર નથી અને પાર્ટ ટાઈમમાં શરૂ કરી શકાય છે. વેડિંગ ફોટોગ્રાફી, ફિટનેસ ટ્રેનિંગ, કોઈ વિષયનું ટ્યુશન કે પછી યુટ્યુબ ચેનલ. શક્યતાઓ ઘણી બધી છે. સારું, તો હવે શું કરવું એ તો સમજાયું, પણ કેવી રીતે કરવું એના પર આવીએ. ચાલો એક એવી સ્કિલ ડેવલપ કરવા માટેની 1 વર્ષની નક્કર યોજના જોઈએ, જે શરૂઆતથી જ આવક મેળવી આપવામાં મદદ કરે. આખા વર્ષને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલા 6 મહિના. બીજું કંઈ નહીં, બસ પૂરા ફોકસ સાથે શીખવાનું અને કોચિંગ લેવાનું. અને પછીના 6 મહિના એ જ સ્કિલમાં માસ્ટરી મેળવવા માટે સખત પ્રેક્ટિસ કરવાની. અને આ સ્ટ્રેટેજી ખરેખર કામ કરે છે. એકવાર સ્કિલમાં માસ્ટરી આવી જાય, પછી એક સ્ટુડન્ટમાંથી એક પ્રોફેશનલ અથવા કોચ બનીને કમાણી શરૂ કરી શકાય છે. અને સૌથી સારો રસ્તો, જે જગ્યાએથી શીખ્યા હોઈએ ત્યાં જ પોતાની સેવા ઓફર કરવી. આ એક જોરદાર શરૂઆત હોઈ શકે છે. હવે એક વાત સમજી લઈએ. નાણાકીય સફળતા ખાલી ગણિત કે સ્કિલ પર નથી મળતી. એના માટે શિસ્તબદ્ધ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની પણ એટલી જ જરૂર પડે છે. એના વગર લાંબી રેસમાં ટકી ના શકાય. આ વિચાર ખરેખર બહુ શક્તિશાળી છે. આ પ્લાનમાં જે સખત મહેનત છે ને, એને બોજ નહીં પણ આનંદનો સ્ત્રોત માનવામાં આવ્યો છે. કારણ કે જીવનમાં કંઈક મોટું હાંસલ કરવામાં જે ખુશી મળે છે, એ આરામ કરવામાં નથી મળતી. તો આ બધું કરવા માટે સમયનું મેનેજમેન્ટ કેવી રીતે થશે? અહીં અઠવાડિયાના 100 કલાકનું બ્રેકડાઉન આપ્યું છે. 40 કલાક મુખ્ય નોકરી માટે, બીજા 40 કલાક સાઇડ બિઝનેસ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે, અને 20 કલાક માર્કેટ વિશે શીખવા માટે. હા, આ ઘણો સમય છે, પણ આ એ જ કમિટમેન્ટ છે જે આ મોટા લક્ષ્યને શક્ય બનાવે છે. આટલી મહેનત કરવા માટે જે એનર્જી અને ફોકસ જોઈએ, એ જાળવી રાખવા માટે આ દૈનિક આદતો જરૂરી છે. તન, મન અને ધન. એટલે કે શરીર સ્વસ્થ રાખો, મનને શાંત રાખો, અને પછી જુઓ સંપત્તિનું સર્જન કેવી રીતે થાય છે.
ચાલો હવે આખી વાતને ભેગી કરીને એ જાણીએ કે આ સફર શરૂ કરવા માટે સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું કયું છે. અને આ જ સૌથી અગત્યનો મુદ્દો છે. આખી યાત્રાની શરૂઆત પૈસા રોકવાથી નથી થતી. શરૂઆત થાય છે એક એવી સ્કિલને ઓળખવાથી જેના પર આવનારા 1 વર્ષ સુધી મહેનત કરીને માસ્ટરી મેળવી શકાય. પૈસા તો એનું ડાય પ્રોડક્ટ છે. તો આ ચર્ચાના અંતે આ એક સવાલ પર વિચારવા જેવું છે. એવો કયો શોખ છે, એવું કયું જ્ઞાન છે આપણી પાસે જેને એક કમાણી કરી આપતી સ્કિલમાં ફેરવી શકાય? અને એની શરૂઆત ક્યારે કરવાની? આજથી, આ જ અઠવાડિયાથી. જવાબ ક્યાંય બહાર શોધવાની જરૂર નથી, એ આપણી અંદર જ છે.